અનામતનું આંદોલન ફરી એકવાર કેમ ચર્ચામાં આવ્યું? તો આપને જણાવી દઈએ કે પાટણમાં પાટીદાર સમાજનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઘણા બધા પાટીદારો ઉપસ્થિત હતા અને જાહેરમાં ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલે એવું નિવેદન આપ્યું કે જે સાંભળી સૌ કોઈ ચોંકી ઉઠ્યા. પાટીદાર આંદોલનને વખોડ્યું કરશનભાઈ પટેલે અને પાટીદાર આંદોલનમાં આપણા યુવાનો શહીદ થયા છે. આંદોલન કરનારાઓએ તો પોતાના રાજકીય રોટલા શેકી લીધા, પરંતુ આખા આંદોલનમાં લેવા પાટીદાર મહિલાને સીએમ પદેથી જવું પડ્યું હતું તેવું નિવેદન કરશનભાઈએ આપ્યું છે. સાથે જ કરશનભાઈએ સવાલ પણ કર્યો છે કે શું ખરેખર આ આંદોલન અનામતનું હતું કે પછી કોઈને કાઢવાનું? સીધી રીતે સવાલ કરતાની સાથે આક્ષેપો પણ કર્યા છે અને અનેક સવાલો આ સાથે રાજકીય રીતે પણ ઉઠી રહ્યા છે. ગતિવિધિઓ પણ તેજ થઈ ગઈ છે. મુફદ્દલ, આ સવાલ જ્યારે એક દાયકા પછી ફરી એકવાર ઉઠી રહ્યો છે, કરશનભાઈનું દુઃખ હવે રહી રહીને છલકાયું હોય તેવું લાગે છે. માનસી, આમાં દુઃખ છલકાયું છે, દર્દ છલકાયું છે. એમની કોઈ લાગણી જે સામે આવવાની બાકી હતી એ હવે સામે આવી છે. એ બધા કરતા વધારે વિશેષ સમયગાળો ખૂબ મહત્વનો છે. 2015ના જુલાઈ માસમાં મહેસાણામાં એક રેલી નીકળે છે. એ રેલીમાં ગુજરાતનો એ સમાજ કે જે સક્ષમ સમાજ છે, ગુજરાતનો એ સમાજ કે જેની સામાજિક શક્તિથી તમામ સમાજ પરિચિત છે, એ પાટીદાર સમાજના ખૂબ જ મોટી સંખ્યામાં લોકો રેલી કાઢે છે અને એમની માગણી હોય છે કે એમને અનામત આપવામાં આવે. એ વખતે કોઈ ઉહાપો નથી થતો. એના થોડા સમય પછી વિસનગરમાંથી એક રેલી નીકળે છે. વિસનગર એટલે આપણા જે મંત્રી શ્રી છે ઋષિકેશભાઈનો એ મત વિસ્તાર, અને ત્યાં એમનું જે કાર્યાલય છે ત્યાં થોડું ઘર્ષણ થઈ જાય છે આ રેલી દરમિયાન. અને પછી આખો મામલો ચર્ચામાં આવે છે અને ત્યાંથી એ આખું પાટીદાર અનામત આંદોલન એની શરૂઆત થાય છે. ખબર બધાને છે, પણ કદાચ આ જે તવારીખી ઘટનાક્રમ છે કદાચ ભૂલાઈ ગયો હોય. અને એ પછી જે પણ થાય છે એ ઇતિહાસમાં અંકાયેલું છે. પાટીદાર નેતા હાર્દિક પટેલ કહો, અલ્પેશ કથિરિયા કહો, લાલજી પટેલ કહો, દિનેશ બાંભણિયા કહો, ઘણા બધા નામ છે કે જે એ સમયે દરરોજ જે સમાચાર માધ્યમો હતા એમાં ચર્ચામાં રહેતા હતા. એ પાટીદાર અનામત આંદોલન પછી સરકાર બદલાઈ છે, એક નિર્ણય પણ લેવાય છે અને પછી સરકાર પણ બદલાય છે, એક નીતિની જાહેરાત પણ થાય છે. પણ એની પહેલા એક ઘટનાક્રમ એવો સર્જાય છે જેના કારણે આ આંદોલન રૌદ્ર સ્વરૂપ પકડે છે. એક ઘટના જેમાં પોલીસની કાર્યવાહીમાં 14 દીકરાઓના મૃત્યુ થાય છે અને એ દીકરાઓના જે મૃત્યુ થાય છે એને પાટીદાર સમાજ શહીદનો દરજ્જો આપે છે. ખાસ કરીને જે આ પાટીદાર અનામત આંદોલન સમિતિ જેમાં હાર્દિક પટેલ નેતૃત્વ કરતા હતા, એમનો ચહેરો હતા. અને એ જે 14 દીકરાઓ શહીદ થાય છે, કરશનભાઈ આજે શું કહ્યું એ મારે સંભળાવવું છે, પણ એની પહેલા હાર્દિક પટેલની એક ફેસબુક પોસ્ટ કે જે અત્યારે આ સમયે ખૂબ જ મહત્વની સાબિત થાય છે. આ પોસ્ટમાં એ 14 જે દીકરાઓ છે એમના ફોટોગ્રાફ છે, એ 14 દીકરાઓના, જેને શહીદનો દરજ્જો, આ શહીદ પાટીદાર યુવાનોને શ્રદ્ધાંજલિ એવું લખ્યું છે આની પર. આ ફેસબુક પર હાર્દિક પટેલે પોસ્ટ કરી હતી અને નીચે એમણે લખ્યું છે, આંદોલન પૂરું થયું એ પછીની એમની પોસ્ટ છે. નીચે એમણે લખ્યું છે આ જ પોસ્ટમાં કે પાટીદાર અનામત આંદોલનથી પાટીદાર સમાજને કયા કયા ફાયદા થયા. એમાં જે 1000 કરોડનું જે મુખ્યમંત્રી સ્વાવલંબી યોજનાની જે જાહેરાત થઈ, અને બીજી જે સૌથી અગત્યની વાત હતી કે 10% આર્થિક અનામત આપવામાં આવ્યું, અને એ સિવાય 5 વર્ષનો એક દાયરામાં વધારો પણ કરવામાં આવ્યો. આ 3 મુખ્ય જે મુદ્દા છે એમણે ટાંક્યા છે. એટલે હવે સવાલ થાય છે કે કરશનભાઈ જ્યારે આજે બોલી રહ્યા છે એક જાહેર કાર્યક્રમમાં, સમાજના શ્રેષ્ઠી તરીકે બોલી રહ્યા છે, તો એમની પાછળ કઈ વિચારધારા હતી? અચાનક એમને કેમ આ વાત યાદ આવી? કેમ કે જ્યારે પછી આપણે બધાની પ્રતિક્રિયા લીધી, તમે જ ઘણા બધા નેતાઓની પ્રતિક્રિયા લીધી, તો મોટા ભાગના લોકોએ સ્પષ્ટપણે કહી દીધું કે અમે સહમત નથી. એમાં પાર્ટી કોઈ લેવા દેવા નથી, ચાહે ભાજપનો નેતા હોય, કોંગ્રેસનો નેતા હોય કે કોઈ પણ પક્ષમાં ના હોય, બિન રાજકીય હોય, સામાજિક નેતા હોય, તમામે કહી દીધું કે ભાઈ કરશનભાઈની વાતથી અમે સહમત નથી. તો કરશનભાઈ શું કહ્યું એ પહેલા સાંભળી લઈએ. હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું, ચાલુ પાટીદારો જ કરનારા હતા.
એમાં શું મળ્યું? કશું નહીં. આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમને એમનો રાજકીય રોટલો ફેંકી ખાધો. એટલું જ નહીં, પાટીદારની છોકરી, અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી અને જવું મળ્યું. તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું? અને પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી. એટલે મુફદ્દલ, જ્યારે કરશનભાઈની બાઇટ સાંભળી કરીને કેટલાક અંશે દર્દ તો છલકાય છે, સાથે સાથે એ વાતથી પણ સહમતિ સધાય છે કે એ સવાલ પૂછી રહ્યા છે કે આંદોલન અનામતનું હતું કે પછી કોઈકને કાઢવાનું હતું. જ્યારે આ બાબતે અલગ અલગ નેતાઓ સાથે, ધાર્મિક માલવ્ય સાથે વાતચીત કરી, લાલજી પટેલ સાથે વાતચીત કરી, દિનેશ બાંભણિયા સાથે પણ વાતચીત કરી, તમામ લોકોએ આ વાતને બિલકુલ સમર્થન નથી આપ્યું, બિલકુલ પણ સમર્થન જાહેર નથી કર્યું અને કહ્યું છે કે આ વાત એકદમ ખોટી છે. પાટીદારોને ન્યાય મળ્યો છે, પાટીદારોને જે પણ યોજનાઓ જોઈતી હતી તે યોજનાઓનો લાભ પણ મળ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે સવાલ એ જ છે કે શું ખરેખરમાં એ ન્યાય મળ્યો છે ખરો? એ આંદોલન જે થયું હતું એ અનામત આંદોલનમાં અનામત મળ્યું છે ખરું? તે સવાલ આ બધાની વચ્ચે હજુ પણ ઉઠી રહ્યો છે. અને જ્યારે આ બાબતે અમે વાતચીત કરી ત્યારે વાતચીત દરમિયાન પણ કેટલાકના આવા મતાંતર જોવા મળ્યા હતા. બિલકુલ. અને જ્યારે પહેલી પ્રતિક્રિયા હતી કે સમાજના એક શ્રેષ્ઠી તરીકે, કેમ કે બિનરાજકીય વ્યક્તિત્વ છે કરશનભાઈ, છે એ કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી પણ સમાજના શ્રેષ્ઠી છે, તો એમણે જ્યારે આ નિવેદન આપ્યું તો એક સવાલ એ પણ ઊભો થયો કે એમણે કયા સંદર્ભમાં અત્યારે આ નિવેદન આપ્યું. અને બીજી વાત કે એમણે અલ્પેશ કથિરિયાને હું સાંભળી રહ્યો હતો, એમણે કહ્યું કે આપણે આ જે આખો મુદ્દો છે એને કોઈ બિનરાજકીય વ્યક્તિએ આ રીતે ના ઉપાડવો જોઈએ. અલ્પેશ કથિરિયાનો જે ભાવાર્થ હતો કહેવાનો કે કોઈ, એમણે તો એક શબ્દ એવો પણ વાપર્યો કે કોઈએ કૂદી ના પડવું જોઈએ. જે આંદોલનમાં જે લોકોએ મહેનત કરી છે અને જેમના પ્રયાસોથી પાટીદાર સમાજને કંઈક મળ્યું છે એ બધાને બિરદાવવાને બદલે આ પ્રકારની વાત ન કરવી જોઈએ, આવો મોટા ભાગના નેતાઓનો મત હતો. પણ ચર્ચા જ શરૂ થઈ ગઈ છે કે ભાઈ આ પાટીદાર અનામત આંદોલન શેના માટે હતું એવો સવાલ પણ કરશનભાઈએ પૂછી લીધો. અચ્છા, એનાથી આપણને શું મળ્યું એ પણ એમણે પૂછી લીધું. એટલે આ ચર્ચા ચાલુ રહેવાની છે માનસી. હવે જોવાનું એ રહે છે કે કરશનભાઈ ફરીવાર જ્યારે મીડિયા સમક્ષ આવે અથવા તો એનો જવાબ આપે ત્યારે ખબર પડશે કે એ શું કહેવા, એમના જે શબ્દો હતા એ તો આપણે સંભળાવ્યા, લોકોને, દર્શકોને સંભળાવ્યા કે શું બોલી રહ્યા છે, પણ એમનો ખરો ભાવાર્થ શું હતો અથવા તો કયા સવાલના જવાબમાં એમણે એ વાત કરી છે એના પછી એનો પરિપ્રેક્ષ્ય ખબર પડી શકે માનસી. જી બિલકુલ. એટલે જ્યારે આ બાબતે હવે કરશનભાઈ સ્પષ્ટતા કરે કોઈ બાબતે કે તેમનો કહેવાનો ભાવાર્થ શું હતો અને શું કહેવું હતું તો કશુંક સ્પષ્ટ થાય એમ છે. કારણ કે અત્યારે તો વાદ વિવાદ થતા વાર નહીં લાગે અને આ સાથે રાજકીય ગરમાવો થતા પણ વાર નહીં લાગે. એટલા માટે આ બાબતે સ્પષ્ટતા થવી એટલી જ જરૂરી છે. જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે અલગ અલગ નેતાઓના મંતવ્ય લીધા હતા, અલગ અલગ નેતાઓ સાથે વાતચીત કરી હતી, કોઈએ પણ કરશનભાઈની વાતને સમર્થન નથી આપ્યું, પરંતુ છતાં પણ આ બાબતે કરશનભાઈ પોતે આવીને સ્પષ્ટતા કરે તો કંઈક સમાધાન કે નિરાકરણ આવે એમ છે. બિલકુલ. અને હવે આગળના મુદ્દા તરફ આગળ વધીએ.